નમસ્કાર, સમાચાર સાથે હું નિશિત। સૌથી પહેલા વાત આજે એસટીની હડતાલની એસટી કર્મચારીઓને સરકારે વળતો જવાબ આપી દીધો છે। 7મા પગાર પંચનો લાભ આપવા સરકારે ઇનકાર કરી દીધો છે। પોલિસી મુજબ નફો કરતું બોર્ડ નિગમ જ આપી શકે લાભ। મુસાફરોને પડી રહી છે હાલાકી અને હાલાકીની આ તંત્રે પણ નોંધ લીધી છે। પ્રશ્નોનું આગામી દિવસોમાં નિરાકરણ લાવવાનું આશ્વાસન સરકારે આપ્યું છે, પરંતુ સાથોસાથ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે પોલિસી મુજબ નફો કરતું બોર્ડ નિગમ જ લાભ આપી શકે। 7મા પગાર પંચનો લાભ આપવા સરકારે સ્પષ્ટ શબ્દોમાં ઇનકાર કરી દીધો છે। એસટીના કર્મચારીઓએ હડતાલ પાડી છે। ગુજરાતના લાખો ઉતારુઓને મુશ્કેલી વધારી છે। 7મો પગાર પંચ એમની માગણી છે। સરકારની નીતિ છે કે જે નિગમ નફો કરતા હોય એ ચોક્કસ આપે। મારી એમને વિનંતી છે કે આ રીતે ન કરે અને થોડીક જેને કહીએ કે તો ગુજરાત એસટીના 45,000 કર્મચારીઓ માસ સેલ પર છે। 7,000 બસના પૈડા થંભી ચૂક્યા છે। 25 લાખ મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે। વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટ તમામ શહેરોમાં મુસાફરો એસટી ડેપો પર બસની રાહ જોઈ રહ્યા હતા અને ત્યારે જ તેમને ખ્યાલ આવ્યું કે આજે એસટી ચાલવાની નથી, આજે એસટી બસ ઉપડશે નહીં સ્ટેશનથી અને ત્યારબાદ જ એ વાતનો ખુલાસો થયો મુસાફરોને। જો કે એસટી નિગમના કર્મચારીઓ કહી રહ્યા છે કે છેલ્લા અઠવાડિયા 10 દિવસથી તેઓ જે મુસાફરો છે તેમને કહી રહ્યા છે, પરંતુ સવાલ એ છે કે રોજે રોજ મુસાફરી કરતા અપડાઉન કરતા લોકોને કદાચ એ વાતનો ખ્યાલ હશે, પણ જે વ્યક્તિઓ પ્રસંગ હોવાના કારણે કોઈ સારા નરસા પ્રસંગે જો આજે એસટીનો સહારો લેવાનો વિચારીને સવારે ડેપો આવ્યા તેને ખ્યાલ। તો બીજી તરફ પરિસ્થિતિ એ પણ છે કે જે એસટી ડેપોની બહાર ખાનગી વાહનો છે તે હવે ડબલ ભાડા વસૂલી રહ્યા છે, તે હવે ઉખાડી લૂંટ ચલાવી રહ્યા છે। સરકારી બસ સેવાના કર્મચારીઓ માસ સેલ પર ઉતરતા અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશને મુસાફરો અટવાઈ ચૂક્યા છે। અમદાવાદથી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને સુરત તરફ જવા માંગતા મુસાફરોને હડતાલની જાણ ન હોવાથી ગીતા મંદિરે મુસાફરો ફસાયા। ગીતા મંદિર ડેપોમાં અત્યારે 300થી વધુ બસનો ખડકલો છે। રાજસ્થાન જવા માંગતા મુસાફરોને પણ પ્રાઇવેટ વાહનોનો સહારો લેવો પડી રહ્યો છે। અમદાવાદના અન્ય સરકારી બસ સ્ટેશન પર પણ મુસાફરોની હાલત આવી જ છે। તો એક મહત્વપૂર્ણ સમાચાર હડતાલને લઈને સરકારી બસ સેવાના કર્મચારીઓની હડતાલથી મુસાફરોની હાલાકી થઈ રહી છે। ખાસ કરીને વિદ્યાર્થીઓ અને અપડાઉન કરતા નોકરિયાતો મુશ્કેલીમાં છે। સરકારી બસ સેવા બંધ હોવાથી હવે પાસ ધારકોએ ન છૂટકે ડબલ પૈસા ચૂકવી મુસાફરી કરવી પડી રહી છે। તો લગ્નગાળો ચાલતો હોવાથી ઘણા લોકોએ પ્રાઇવેટ વાહનમાં ડબલ અને 3 ગણા ભાડા આપી મુસાફરી કરવાનો વારો આવ્યો છે। તો અલગ અલગ શહેરોમાં શું સ્થિતિ છે તે જાણીએ। અમારા સંવાદદાતા અમારી સાથે જોડાય છે। અમદાવાદથી અમારી સાથે અર્પણ કાયદાવાલા જોડાઈ ગયા છે, સુરતથી તેજસ મોદી અને વડોદરાથી રવિ અગ્રવાલ અમારી સાથે જોડાયા છે। સૌથી પહેલા જાણીએ અમદાવાદમાં શું સ્થિતિ છે। અર્પણ, આપની પાસેથી જાણવા માંગીશું, અમદાવાદમાં એક તરફ હડતાલની જાહેરાત કરવામાં આવી, ગઈકાલે 12 વાગ્યાથી એસટી થંભી ગઈ છે અને સાથોસાથ મુખ્યમંત્રીએ હવે નિવેદન આપ્યું છે કે પોલિસી પ્રમાણે જ જે પગાર પંચ છે તેને લાગુ કરવામાં આવશે। આ અંગે શું કહેવું છે કર્મચારીઓ? નિશ્ચિત હાલમાં જે રીતે મુખ્યપ્રધાને નિવેદન આપ્યું છે કે જે માંગણી છે તે હાલના તબક્કે સંતોષાય તેમ નથી, એટલે હવે જે સંકલન સમિતિ છે, 3 યુનિયન છે ગુજરાત એસટી નિગમના, તેના આગેવાનો છે તે હાલમાં મિટિંગ કરશે અને તે બાદ પોતાનું એક નિવેદન આપશે, કારણ કે તે પોતાની જે માંગણીઓ છે તેના ઉપર મક્કમ છે। અને સામેની તરફ મુખ્યપ્રધાને કીધું છે કે ગુજરાત એસટી નિગમ છે જે નફો કરતું નિગમ નથી, એટલે નફો ન કરતું હોય તો તેને 7મા પગાર પંચ મુજબનું જે અમલીકરણ છે તેનું ન થઈ શકે। એટલે મુખ્યપ્રધાનના આ નિવેદનની સામે કર્મચારીઓ
અને તેમના આગેવાનોમાં ક્યાંક હવે રોષ જોવા મળશે તે સ્પષ્ટ છે, કારણ કે જે રીતે ગુજરાત એસટી નિગમ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કરોડો રૂપિયાની ખોટ જ કરે છે, કારણ કે લોકોની સેવા માટે, લોકોના ઉપયોગ માટેનું આ એક નિગમ છે, એટલે સ્વાભાવિક છે કે જાહેર ક્ષેત્રનું આ નિગમ ક્યારે નફો ન કરી શકે. અને તેવા સમયે મુખ્યપ્રધાને જ્યારે નિવેદન આપ્યું છે કે નફો નથી કરતું એટલે હાલમાં અમલીકરણ થઈ શકે તેમ નથી, અને આગામી દિવસોમાં સમગ્ર જે આ સમસ્યા છે તેનો નિવેડો લાવવાના પ્રયત્ન સરકાર તરફથી કરવામાં આવી રહ્યા છે. એટલે થોડી ક્ષણો બાદ જ્યારે સંકલન સમિતિની બેઠક મળશે તેના એક સત્તાવાર નિવેદન બહાર આવશે કે હવે તેમની આ લડત છે, જે હડતાલ છે, તેને આગળ કઈ દિશામાં તેઓ લઈ જશે. બિલકુલ જોડાયેલા રહેશો અર્પણ. અમારી સાથે રાજકોટથી સત્યમ હંસોરા અમારી સાથે જોડાયા છે. સત્યમ, મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું છે કે નફો કરતું બોર્ડ છે તેને જ ત્યાં પંચનો લાભ મળી શકે, એટલે સ્પષ્ટ શબ્દોમાં સરકારે તો ના પાડી દીધી છે કે હવે 7મા પગાર પંચની જે વાત છે તેને લાગુ ન કરી શકાય. સાથોસાથ અન્ય જરૂરિયાતો, અન્ય જે માંગો છે તેની ઉપર વિચાર વિમર્શ સરકાર કરશે. આ અંગે જે કર્મચારીઓ, જે એસટી નિગમના કર્મચારીઓ છે રાજકોટના, તેમનું શું મંતવ્ય છે, શું કહેવું છે આ અંગે? હજી ચોક્કસથી એસટી વિભાગના જે કર્મચારીઓ છે કે રાજકોટની વાત કરવામાં આવે તો જનરલી રાજકોટના જે કર્મચારીઓ છે તેનું સ્પષ્ટપણે કહેવું છે કે આજ સાંજ સુધીમાં સરકાર તેમની કોઈપણ સંજોગે માંગ સ્વીકારે અને સરકાર કોઈપણ સંજોગે તેમની માંગ નહીં સ્વીકારે તો સમાધાન નહીં કરવામાં આવે અને આ જે આંદોલન છે તે વધુ ઉગ્ર બનશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. અને અત્યારે આ જે એસટી વિભાગની જે હડતાલ છે તેને કારણે આમ પ્રજા એટલે કે જે મુસાફરો છે તે પરેશાન થઈ રહ્યા છે અને જે પ્રાઇવેટ વાહન ચાલકો છે તે ક્યાંક બેફામ બન્યા છે અને ડબલ કમાણી તેઓ અત્યારે કહી શકાય કે તેઓ કરી રહ્યા છે કે જે જનરલી રાજકોટથી અમદાવાદનું જે ભાડું 150 રૂપિયા હોતું હોય છે તેની સામે આ પ્રાઇવેટ વાહન ચાલકો છે તે 250 થી 300 રૂપિયા લઈ રહ્યા છે. આપણી સાથે કેટલાક અહીં જે મુસાફરો છે હોસ્પિટલ ચોકથી અત્યારે આપણે જોડાયા છીએ અને હોસ્પિટલ ચોકમાં અત્યારે કેટલાક મુસાફરો છે. શું નામ છે આપનું અને આપ ક્યાં જાઓ છો? મારું નામ દિગુભાઈ જાડેજા, હું મૂડીનો રહેવાસી છું. હવે સાહેબ એમાં એવું છે ને, અત્યારે આ એસટી બંધ હોવાથી બસ સ્ટેશને ગયેલો, બસ સ્ટેશનેથી અહીંયા પરત આવ્યો પણ ડબલ ભાડા લે છે. અત્યારે હું કાલાવડથી આવ્યો, કાલાવડથી રાજકોટનું 100 રૂપિયા ભાડું, પ્રાઇવેટ ક્રુઝરો છે, ઇકો ગાડીઓ છે, એ લોકોએ 100 રૂપિયા લીધા છે. હવે અહીંથી મારે હજી તો મૂડી જવાનું છે. પ્રાઇવેટ વાહનો બેફામ લૂંટ ચડાવી રહ્યા છે. આના માટે સરકારશ્રીએ કાંઈ તાત્કાલિક જે આ નિર્ણય જે કાંઈ પણ લીધો છે તો અત્યારે આમ પબ્લિક રહી એ એટલી બધી હેરાન થાય છે કે એની વાત જ જવા દો. આને આ વિશે અત્યારે પબ્લિક એટલો આક્રોશ છે કે વાત જવા દો. આને પડઘા ચૂંટણી ટાણે જરૂર દેખાશે. ચોક્કસથી ચૂંટણી ચારે જરૂર દેખાશે. આપને કેવી મુશ્કેલી પડી રહી છે હડતાલના કારણે અને ક્યાંક વાહન ચાલકો પ્રાઇવેટ બેફામ બન્યા છે, ડબલ ટ્રિપલ ગણું ભાડું અત્યારે મુસાફરો પાસે ઉઘરાવી રહ્યા છે? અત્યારે સરકારી બસ બંધ હોવાના કારણે એમ માનો નહીં કે પ્રાઇવેટ વાહનોવાળા થોડું ભાડું બી વધુ લે છે. પેસેન્જરને પ્રાઇવેટ વ્હીકલ ના હોય તો સરકારી બસમાં જાનારા પેસેન્જરને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો મારી સરકારને નમ્ર વિનંતી છે કે બને એટલું જલ્દીથી આમનું નિરાકરણ થાય અને આમ પબ્લિક હેરાન ન થાય એ હિસાબે નિર્ણય લઈ શકે છે. ચોક્કસથી અહીં જે મુસાફરો પરેશાન થઈ રહ્યા છે, હું આપને જે કેટલાક દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે અહીં જે કેટલીક મહિલાઓ છે તે પણ વહેલી સવારથી આ જે મહિલાઓ છે તે મૂડી જવા માટે અહીં ઉપસ્થિત છે અને તમામ જે મુસાફરો છે તે અત્યારે આ એસટી બસની હડતાલ છે કે તેના કારણે પરેશાન થઈ રહ્યા છે. જી બિલકુલ સત્યમ, જોડાયેલા રહેશો. તેજસ જોડાયા છે સુરતથી અમારી સાથે. તેજસ, આવા સમયે સૌથી મોટી જો સમસ્યા છે મુસાફરોને એ છે કે એક તો એસટી બસનું જે ભાડું છે એ ભાડાને બદલે પ્રાઇવેટમાં જે ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી છે તેના કારણે પણ મુસાફરો હવે પરેશાન છે. સુરતમાં શું સ્થિતિ છે ને ખાસ એ પણ જાણવા માંગીશું કે સુરતમાં વધારે મુસાફરી સૌરાષ્ટ્ર તરફની હોય છે અને ત્યાં શું સ્થિતિ છે પ્રાઇવેટ વાહનોની? એ તો આપણી વાત બિલકુલ સાચી છે. સુરતથી લગભગ મોટી સંખ્યામાં લોકો સૌરાષ્ટ્ર જતા હોય છે, પરંતુ આ મુસાફરી રાતના સમય થતી હોય છે એટલે સાંજે લગભગ 6-7 વાગ્યા બાદ બુકિંગ શરૂ થતું હોય છે અને મોડી રાતે બધી બસો અહીંથી રવાના થતી હોય છે. સ્વાભાવિક છે કે આજે બસ બંધ છે એના કારણે જ્યાં રેલવેમાં ટ્રાફિક વધારે તેમ ખાનગી બસોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ હશે. પરંતુ અત્યારે સૌથી મહત્વની વાત એ છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી છે કે એસટી નિગમના કર્મચારીઓને લાભ નહીં મળે કારણ કે તે નફો કરતું વિભાગ નથી. આપણી પાસે જો કે કર્મચારી અત્યારે ધરણા પર બેઠા છે, એમની સાથે પણ આપણે વાત કરીશું અને જાણીશું કે આ મુદ્દે તેમનું શું કહેવું છે. હું આપને જણાવવા માંગીશ કે મુખ્યપ્રધાને હમણાં થોડાક સમય પહેલા ઇન્ટરવ્યૂ આપ્યું છે અને તેમાં સ્પષ્ટ કહ્યું છે કે જે જીએસઆરટીસીનું નિગમ છે તે નફો કરતું નિગમ નથી અને તેના કારણે તેને આ પ્રકારનો કોઈ પણ લાભ નહીં મળે, એટલે 7મા પગાર પંચનો લાભ નિગમના કર્મચારીઓને નહીં મળે. આપનું પહેલું રિએક્શન શું છે જે મુખ્યમંત્રી જે વાત કરી છે તે મુજબ? મુખ્યમંત્રીશ્રીને આ મંચથી હું કહી દઉં છું કે તમે
મોટા મોટા મંચ પરથી જાહેરાત કરો છો કે એસટી એક સેવાકીય માધ્યમ છે, એ પ્રજા ગુજરાતની મુસાફર જનતાની સેવા માટેનું એક માધ્યમ બનાવવામાં આવ્યું છે. તમે છેવાડાના ગામ સુધી એક મુસાફરને મૂકવા માટેના આદેશો અમને કરો છો, તો સાહેબ અમને ટોટલ બતાવશો કે આમાં નફો ક્યાંથી આવે? આ એક આવશ્યક સેવા તમે જાહેર કરી છે. જેમ કે પોલીસ તમને કમાઈને નથી આપતી, આરોગ્ય ખાતું તમને કમાઈને નથી આપતું, રોડ રસ્તા તમને કમાઈને નથી આપતું, તો તમે એસટી નિગમ પાસે કઈ રીતે નફાની વાત કરો છો? તો હું આ તબક્કે તમને કહી દઉં કે એસટી નિગમ એક સેવાકીય સંસ્થા છે, એ કદી પણ નફો ના કરી શકે. આ તો સાહેબ તમે તમારી રીતે જાહેર કરી દીધું કે જેનો રાજા વ્યાપારી તેની પ્રજા ભિખારી. જે પ્રકારે મુખ્ય પ્રધાને વાત કરી છે અને એસટીના જે કર્મચારીઓ છે તેને 7મા પગાર પંચનો લાભ આપવાનો સીધો ઇનકાર કરી દીધો છે. આગામી રણનીતિ શું હશે, શું છે આગામી આયોજન? આગામી રણનીતિમાં તમે કહેવા માગું છું કે આ મુખ્યમંત્રી દ્વારા અમારી માંગણીને સંતોષ થાય તો આ મનાટ અપવાસ કરવા માટે અમે તૈયાર છે. જેટલા બી દિવસ જેટલું મોડું કરશે એટલા દિવસ આ મનાટ ઉપવાસ કરવાની તૈયારી છે અને વિધાનસભાના ગૃહનો ઘેરાવ કરવાની તૈયારી છે, તે બી કુટુંબ સાથે. સ્પષ્ટપણે કર્મચારીઓનો સીધો રોષ છે કે મુખ્યમંત્રી એક તરફ કહી રહ્યા છે કે નફો કરતું નિગમ નથી, પરંતુ આ એક સેવાકીય નિગમ છે અને સેવાકીય નિગમમાં ક્યારેય નફો ન થઈ શકે તેવું સ્પષ્ટ કર્મચારીઓનું કહેવું છે. અને જો સરકાર દ્વારા તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વિધાનસભાનો ઘેરાવ કરવાની અને આમંદ ઉપવાસ કરવાની પણ તેમની તૈયારી છે. એટલે સ્પષ્ટ છે કે જે નિવેદન આવ્યું છે મુખ્યપ્રધાન તરફથી, વિજય રૂપાણી તરફથી, કે આ નિગમ નફો કરતું નથી અને તેના કારણે તેમને કોઈ આ પ્રકારના લાભ નહીં મળે, તેમાં સ્પષ્ટપણે કર્મચારીઓમાં રોષ દેખાઈ રહ્યો છે અને તેઓ આ આખી ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છે. હવે જોવાનું છે કે જે કર્મચારી મંડળો છે તેઓ શું મિટિંગ કરે છે અને મિટિંગમાં તેમની કઈ વાત સામે આવે છે. જી બિલકુલ, તેજસ જોડાયેલા રહેશો અમારી સાથે. રવિ અગ્રવાલ જોડાયા છે. રવિ, સૌથી મોટી જે તકલીફ અહીંયા લાગી રહી છે, મુસાફરો એક તો એસટીમાં મુસાફરી કરી શકતા નથી કારણ કે હડતાલ છે, બીજું વડોદરામાં અપડાઉન કરતા, અને બીજું એક તો લગ્ન પ્રસંગ પણ છે, તો મુસાફરો ખાનગી વાહનોનો સહારો પણ હવે લેવા મજબૂર થયા છે. તો ત્યાં શું ખાનગી વાહનોએ ઉખાડી લૂંટ શરૂ કરી દીધી છે? કઈ પ્રકારની સ્થિતિ છે? કઈ પ્રકારે મુસાફરી કરવા મજબૂર થયા છે ત્યાંના મુસાફરો? બિલકુલ નિશ્ચિત, જો વાત કરવામાં આવે તો મુસાફરો મોટા ભાગે વડોદરાથી અમદાવાદ નોકરી કરવા માટે જતા હોય છે. તે દરમિયાન તેઓ જે આજે એસટી બસની હડતાલ છે એટલા માટે અમિતનગર સર્કલથી જે ખાનગી વાહન ચાલકો, જે જીપ ચાલકો જતા હોય છે, વાહન ચાલકો જતા હોય છે, તેમાં બેસીને જતા હોય છે, જેમાં રોજનું ભાડું 80 રૂપિયાની આસપાસ હોય છે. પરંતુ આજે આ જ વાહન ચાલકો 100 થી 150 રૂપિયા સુધીનું ભાડું વસૂલી રહ્યા છે. ત્યારે અત્યારે જી મીડિયાની ટીમ અહીં આવી હતી ત્યારે તમામ જે વાહન ચાલકો છે તે અહીંથી ભાગી ગયા છે, કેમેરાને જોઈને જ અહીંથી ફરાર થઈ ગયા છે. પરંતુ આપણે તે લોકો જ્યાં છુપાયા છે, જે છુપાઈને પોતાના ગાડીઓ ભરી રહ્યા છે, ત્યાં જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જે રીતના આજે તમામ લોકો બેઠા છે, આ પેસેન્જર્સ છે, તેમની સાથે વાત કરીશું. પહેલા તો કે એમનું શું કેવું છે. બેન, ક્યાં જવું છે તમને? અમદાવાદ જવાનું. શું થયું, વાહન નથી મળી રહ્યું? ના, મળે છે પણ આવે છે 2-3 જણામાં. કેટલી મુશ્કેલી પડી છે આજે હડતાલ છે તો? હડતાલ છે તો મુશ્કેલ તો પડી જ ને ભાઈ, શું કરવાનું ત્યારે. શું કહેશો કાકા, અહીંયા આજે જે વાહન ચાલકો છે અને હડતાલ પાડી છે, કેટલી મુશ્કેલી પડે છે હડતાલને લઈને? મુશ્કેલી તો પડવાની જ ને. અહીંયા કહું છું ને, ખાલી બસ છે, બાકી બધું જ મળે. ખાલી ગવર્મેન્ટની બસ જ ના ઊભી રહે, બાકી બધી બસો બધું જ ઊભું રહે અહીંયા આગળ. આ વાહન ચાલકો આજે કેટલા રૂપિયા ઉઘરાવી રહ્યા છે? એ તો 80-100 જેવો, અને પ્રાઇવેટ ગાડીઓ તો 150 લે. આજે 150 લે છે, બાકી દરરોજ 80 હોય છે. ખબર 80 હોય છે. આપણે ક્યાં જવાનું છે કાકા? અમદાવાદ. તો વાહન નથી મળી રહ્યું? મારી પણ હજુ 2 જણ આવા છે એટલે ઉભા છે. કેટલા રૂપિયા કે છે આ લોકો? વાહન ડબલ ભાડું લે છે આજે તો. ડબલ ભાડું લે છે આજે. તમે આમ વિરોધ નથી કરતા ડબલ ભાડું? કોની જોડે વિરોધ કરીએ અમે? એટલે એવું લાગે છે કે તમને ઉઘાડી લૂંટ થઈ રહી છે? હા, જે વાહન ચાલકો છે, નિશ્ચિત હું તમને હવે વાહન ચાલકો બતાવવા માંગીશ કે એ લોકોએ જે વાહન છે પોતાની જે સંતાડીને રાખી છે. આપ અહીંયા જોઈ શકો છો કે આ જે તમામ જે રોડ છે, આ રોડ પર જ આ ખાનગી વાહન ચાલકો અહીંયા પોતાની વાહનો મૂકે છે ને અહીંયા પોતાના જે પેસેન્જર્સ છે તેને ભરતા હોય છે. પરંતુ અત્યારે ઝી મીડિયાના કેમેરા અહીંયા ચાલુ હોવાના કારણે એક પણ વાહન ચાલકો અહીંયા જોવા નથી મળી રહ્યા. એક બેન છે, ફરીથી એમને પૂછવાનો પ્રયાસ કરીશું આપણે. બેન, ક્યાં જવાનું તમારે? અમદાવાદ. શું થયું, અહીંયા કેમ ઉભા છો? વાહન નથી મળી રહ્યું? ના. કેટલા રૂપિયા કે છે આ લોકો, વાહન ચાલકો? 150 રૂપિયા. 150 રૂપિયા. જોયું નિશ્ચિત, આજે તમામ મુસાફરો છે કે જેમની સાથે આપણે વાત કરી રહ્યા છે,
બીજા પણ એક કાકા છે. કાકા ક્યાં જવાનું છે? મારે અમદાવાદ જવું છે. તો દરરોજે જાઓ છો ને આજે જાઓ છો, કેટલી મુશ્કેલી? દર વખતે જે 80 રૂપિયામાં લઈ જાય વિટકોસ વાળાને, આજે 150 રૂપિયા માંગે છે. અપાય ખરા 150 રૂપિયા? 150 રૂપિયા મજબૂરી છે, લગ્નમાં જવાનું છે એટલે હાલવા તો પડશે જ અને જવું છે. એટલે ઉઘાડી લૂંટ કરી રહ્યા છે. ચોક્કસ 100% મજબૂરીનો ફાયદો ઉઠાવે છે. નિશ્ચિત જોયું તો આ તમામ જે પેસેન્જર્સ છે કે બચારા જેમને અમદાવાદ જવું છે, કોઈને લગ્નમાં, કોઈને જોબ માટે જવું છે, પરંતુ એસટીની હડતાલ હોવાના કારણે એકમાત્ર એમનો વિકલ્પ છે ખાનગી વાહન ચાલકો. અને આ જ ખાનગી વાહન ચાલકો પણ ઉઘાડી લૂંટ કરી રહ્યા છે. 100 થી 150 રૂપિયા, એટલે કે જે 80 રૂપિયા હોય છે રોજે રોજ, એની જગ્યાએ 150 રૂપિયાનો ઉઘરાવી રહ્યા છે. અને જે વાહન ચાલકો ના પાડે છે તો તેમને સ્પષ્ટ બેસાડવાની ના પાડી દેવામાં આવે છે. એટલે મજબૂરીમાં કમ્પલસરી 150 રૂપિયા વાહન ચાલકને, મુસાફરને આપવા પડે છે. અને તેના જ કારણે એવું કહી શકાય કે પોલીસની પણ અહીંયા પકડ નથી, કારણ કે આ જે જગ્યા પર વાહનો ઊભી રહેતી હોય છે તે ઇલીગલ ઊભી રહેતી હોય છે. અને આ જ વાહન ચાલકો એક તો પહેલા ઇલીગલ ઊભા રહે છે અને બીજી તરફ આ રીતના ઉઘાડી લૂંટ કરી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે પ્રશાસન દ્વારા આ વાહન ચાલકો સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. જી બિલકુલ અર્પણ, તેજસ, સત્યમ અને રવિ, આપ તમામ પાસેથી અપડેટ લેતા રહીશું. ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો 4 અલગ અલગ શહેરોમાં અમે આપને સ્થિતિ દેખાડી. ક્યાંક ઉઘાડી લૂંટ ખાનગી વાહનો કરી રહ્યા છે, ક્યાંક મુસાફરો હજુ પણ અજાણ છે કે એસટી ડેપોની હડતાલ છે, એસટી નિગમના કર્મચારીઓની હડતાલ છે. તો આ જે દ્રશ્યો મેં આપને દેખાડી રહ્યા છે, સામાન્ય રીતે આ વર્દીમાં રહેલા એસટી નિગમના કર્મચારીઓ પોતાના રોજિંદા કાર્યમાં લાગેલા હોય છે, પરંતુ આજે આ કર્મચારીઓનું બસ ડેપોમાં ઝુંડ જોવા મળી રહ્યું છે. અને તેનું કારણ છે કે તેઓ હડતાલમાં સીએલ પર ઉતરી ગયા છે તેમની માંગણીઓને લઈ. પરંતુ બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ કહી દીધું છે કે આ એક સેવા કરતી એક સંસ્થા છે, સેવા કરતું એક બોર્ડ છે, નફો કરતું બોર્ડ નથી. એટલા માટે 7મા પગાર પંચનો લાભ નહીં મળે. જે નિયમ અનુસાર તેમને લાભ આપવામાં આવે છે તે જ યથાવત રહેશે. બીજી તરફ કર્મચારીઓએ પણ મુખ્યમંત્રીના નિવેદન ઉપર સ્પષ્ટતા કરી દીધી છે કે સ્વાભાવિક રીતે આરોગ્ય ખાતું પોલીસ ખાતાની જેમ જ એક એસટી ખાતું પણ છે, જે નિગમ ખાતું છે, જે નફો નથી કરતું. તેમ છતાં નુકસાનીમાં હોવા છતાં અમે સતત અમારો જે ફરજ છે નિભાવતા રહીએ છીએ, એટલે અમને એનો લાભ મળવો જોઈએ. જયંતિભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે, યુનિયનના મહામંત્રી છે. જયંતિભાઈ, આ જે માંગ આપની છે, મુખ્યમંત્રીએ તો સ્પષ્ટ કહી દીધું છે કે નફો કરતું બોર્ડ નથી, એટલા માટે 7મા પગાર પંચનો લાભ નહીં મળે. શું કહેશો આપ? 7મા પગાર પંચનો લાભ નહીં આપે, સરકારનું નિવેદન ખોટું છે. સરકારે પ્રાઇવેટ લક્ઝરી પેલા મૂકી વોલ્વો બસોને બધી કોચ કરે છે, તેમ છતાં પણ એને સપોર્ટ કરે છે. જે ગાડી આ બનારસ ચાલુ કરી, પછી ગોવા ચાલુ કરી, વારાણસી ચાલુ કરી, આ ગાડીઓ ડીઝલના પણ પૈસા નીકળતા નથી, તેમ છતાં ચાલુ રાખવા માંગે છે. તો આ ખોટ કોના કહેવાથી થાય છે, કોના કહેવાથી અમલ થાય છે? એ ખોટ અમે રજૂઆત માટે એમને કહ્યું કે બંધ કરવી જોઈએ, તો એમને પોલિટિકલ લેવલે ચાલુ રાખવી છે, એમની વાહ વાહ બોલાવવા માટે. પણ જયંતિભાઈ, હવે જે મુખ્ય માંગ આપની હતી કે 7મા પગાર પંચને લાગુ કરવામાં આવે, મુખ્યમંત્રીએ તો કહી દીધું છે કે પોલિસી મુજબ જ તે લાગુ કરવામાં આવશે. તો હવે આપનો રૂખ શું રહેશે? હવે આપનો કઈ રીતનો વિરોધ રહેશે, કઈ રીતનો કાર્યક્રમ આગળનો? અમારો કાર્યક્રમ આ ચાલુ જ રહેશે જ્યાં સુધી આનો નિકાલ નહીં આવે ત્યાં સુધી. અને અમે હકદાર છીએ આ 7મું વેતન પંચ આપવા માટે. અગાઉ અમે દર 3 વર્ષે સેટલમેન્ટ મેળવતા હતા. 1/4/2016 અમારું આ 7મું વેતન પણ એનો અમલ થતો હતો, તેમ છતાં પણ એનું અર્થઘટન ખોટું કરી 1/4 આપણે 1/4/16 થી અમલ કરતા 18 થી તમને મળશે એવી એ લોકોએ જાહેરાત 18 થી મળે એ માટેનું કહ્યું. 1/4/18 થી પણ મળવું જોઈએ એ નથી, અને હજુ આ 1/4/19 આપવા થઈ, તેમ છતાં સરકાર કોઈ નહીં આપતા, ન ગણકારતા, ના છૂટકે કર્મચારીઓએ આક્રોશ લઈને માસ્ક લીવનું આ એલાન આપ્યું છે અને જે અંત ચાલુ રહેશે. જયંતિભાઈ, આપને ખ્યાલ છે કે 25 લાખ જેટલા રાજ્યના મુસાફરો છે એ રોજે રોજ એસટીની મુસાફરી કરે છે. એ એક દિવસ તો આજે આપે હડતાલ પાડી છે, એટલે આજે તો એ પરેશાન હેરાન થઈ ગયા છે. અને બીજી તરફ ખાનગી વાહનો જે એસટી ડેપોની બહાર સામાન્ય રીતે જોવા મળતા હોય છે, એ હવે ડબલ ભાડું લઈ રહ્યા છે મુસાફરો પાસેથી. તો આપને નથી લાગતું કે આપની માંગ જે યોગ્ય સ્થાને આપ માની રહ્યા છો, પરંતુ તેના કારણે બહુ મોટો વર્ગ છે, 25 લાખ લોકો છે, એને અસર થઈ રહી છે? અમારું સૂચન એ જ છે કે સરકારે આ અમારો વહેલા લઈ લીધો હોત, અમને 1/4/18 મળવું જોઈએ, ના મળ્યું, 1/4/19 થવાય તેમ છતાં નહીં આપી અને અમારી માંગણીઓનો સ્વીકાર કરી
અને એસટીના કર્મચારીઓને અન્યાય કરવા માંગે છે, ત્યાં કર્મચારીઓની હદ આવી ગઈ, એના હિસાબે આ આંદોલન ચાલુ કર્યું. અમે પ્રજાને પણ અમે માંગીએ છીએ કે અમારા કાયદાકીય હકો સરકાર ના આપે, અવગણના કરે તો અમને પણ પેસેન્જરો માફ કરે એવી અમે વિનંતી કરીએ છીએ. ધન્યવાદ જયંતિભાઈ અમારી સાથે વાત કરવા બદલ. તો યુનિયનના મહામંત્રી જયંતિ પટેલ જેમણે જણાવ્યું કે અમારી માંગ સંતોષવા અમે અપીલ કરીએ છીએ સરકારને, અને બીજી તરફ અમે અનેક બાબતોની રજૂઆત કરી છે સરકારને, પરંતુ તેમણે માન્ય રાખી નથી. એસટી વર્કર ફેડરેશનના ખજાનચી આપણી સાથે જોડાયા છે, જ્યોતિન્દ્ર વ્યાસજી. સર, જ્યોતિન્દ્રજી, આપને પૂછવા માંગુ છું, સરકારે એક તરફ એવી સ્પષ્ટ વાત કહી દીધી છે વિજય રૂપાણી મુખ્યમંત્રીએ કે નફો કરતું આ બોર્ડ નથી અને એટલા માટે તેમને અમુક લાભો ન મળી શકે, 7મા પગાર પંચ લાગુ ન થઈ શકે. તો આપનું શું પ્રતિક્રિયા છે, શું કહેવા માંગો છો આ બાબતે? અમે મુખ્યમંત્રી શ્રીને અને ગુજરાતની પ્રજાને વિનંતી કરીએ છીએ અને અમારી લાગણી વ્યક્ત કરીએ છીએ 45,000 કર્મચારીઓની કે આ નિગમ એસટી નિગમ ખોટ જે કરતું હોય કદાચ તો આ 45,000 કર્મચારીના લીધે નહીં, પરંતુ સરકારની વિવિધ યોજનાઓ પ્રજાલક્ષી જે અમલમાં મૂકી છે એના લીધે નિગમ ખોટ કરે છે. બાકી કર્મચારીઓના કામના લીધે કે કર્મચારીઓનો જે આ નિગમ ખોટ કરતું નથી. બીજા બધા કર્મચારીઓ સચિવાલયના હોય, શિક્ષકો હોય, આરોગ્ય ખાતાના હોય, બધા જ કરતા અમારા કર્મચારીઓ વધારે રાત દિવસ મહેનત કરે છે. બાળકોની સેવા, વિદ્યાર્થીની સેવા કરે છે, નોકરિયાતોની સેવા કરે છે, ખેડૂતોની સેવા કરે છે. ગુજરાતના વિકાસની અંદર એસટી કોર્પોરેશનનો એ વિકાસની અંદર દોરી નસના જેવો એનો ભાગ છે. તો અમે આ નિગમ ખોટ કરે એ પ્રજાલક્ષી કામ કરવાથી ખોટ જતી હોય છે. જ્યોતિન્દ્રભાઈ, સવાલ તો લેકિન પરંતુ એ પણ છે કે સામાન્ય રીતે જે નોકરી મેળવનાર લોકો છે, જે કર્મચારીઓ છે, એમને તો એ ખ્યાલ જ છે કે આ સેવાકીય એક નિગમ છે અને એટલા માટે જ તેમણે નોકરી લીધી છે ત્યાં. તો હવે શું સરકાર નિયમ ફેરવીને 7મા પગાર પંચનો આપને લાભ આપે એવી માંગ છે આપની? ના, અમારું માનવું એવું નથી. આજે અમે મુખ્યમંત્રીશ્રીને અને પ્રજાને વિનંતી કરીએ છીએ કે ગુજરાતની અંદર દરેક ક્ષેત્રની અંદર 7મું પગાર પંચ લાગી ગયું. સચિવાલયની હોય, શિક્ષકો હોય, પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, જીબીની અંદર હોય, ઇવન ગુજરાતની નજીક આવેલા મહારાષ્ટ્ર કોર્પોરેશન, એસટી કોર્પોરેશન હોય, કર્ણાટક કોર્પોરેશન હોય, આંધ્ર કોર્પોરેશન હોય, બધાને 7મું વેતન પંચ લાગી ગયું હોય તો શા માટે ગુજરાતના કર્મચારીઓને નહીં? કારણ કે ગુજરાતના કર્મચારીઓ રાત દિવસ જોયા વગર પોતાના બાળકોને કુટુંબોથી દૂર પ્રજાની સેવા કરે છે. સરકારની યોજનાઓને કદમે કદમ સાથ મિલાવે છે. સરકારને અમે વિનંતી કરીએ છીએ કે તમારા દરેક પ્રોગ્રામની અંદર એસના કર્મચારીઓ આપને 7% આપે છે. તો અમે વિનંતી કરીએ છીએ તાત્કાલિક અમારા મુદ્દાઓ, અમારું 7મું પગાર પંચ અને અમારી માગણીઓ સાથે ચર્ચા કરી અને બતાવો, જેથી કરીને અમારી પ્યારી પ્રજા એને અમે તકલીફ ના આપી શકીએ. ધન્યવાદ જ્યોતિન્દ્રભાઈ અમારી સાથે વાત કરવા બદલ. સત્તુભાઈ ગોહિલ આપણી સાથે જોડાયા છે, જે પ્રમુખ છે એસટી કર્મચારી મહામંડળના. સત્તુભાઈ, 45,000 જેટલા કર્મચારીઓ માસ સીએલ પર આપ ઉતર્યા છો, પરંતુ સામે પક્ષે 25 લાખ મુસાફરો છે જે હેરાન થઈ રહ્યા છે, શું કહેશો? જે આપને અવાજ સંભળાઈ રહ્યો છે સત્તુભાઈ ગોહિલ? લાગે છે ટેકનિકલ ખામીના કારણે સંપર્ક થઈ શકતો નથી, પરંતુ અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે પ્રમુખ ગુજરાત એસોસિએશન જે કર્મચારીના મહામંડળ છે સતુભાઈ ગોહિલ, તેમની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એટલા માટે વાત જાણવી જરૂરી છે કારણ કે એક તરફ 45,000 કર્મચારીઓ જે હડતાલ પર પોતાની માંગણીઓને લઈને ઉતર્યા છે અને બીજી તરફ છે 25 લાખ મુસાફરો. સતુભાઈ ગોહિલ આપણી સાથે જોડાય છે. સતુભાઈ, આપને અવાજ સંભળાઈ રહ્યો છે મારો? હેલો જી સતુભાઈ, આપને અવાજ સંભળાઈ રહ્યો છે મારો? હા, સંભળાય છે. સતુભાઈ, આપનો મારો એક જ સવાલ છે કે 45,000 એસટીના કર્મચારીઓ આપ હડતાલ પર ઉતર્યા છો પોતાની પડતર માંગણીઓને લઈ, સામે 25 લાખ મુસાફરો છે રાજ્યના, તે હેરાન પરેશાન થઈ રહ્યા છે. આપને નથી લાગતું કે ક્યાંક એનો કોઈક એવો ઉકેલ લાવવો જોઈએ જેથી કરીને મુસાફરોને હાલાકી ન પડે? કારણ કે આ તો વાત છે સરકાર અને નિગમના કર્મચારીઓ વચ્ચે, પરંતુ તેના કારણે મુસાફરો 25 લાખ હેરાન થઈ રહ્યા છે. કારણ કે અમે કાલે એમડી અમને બોલાવ્યા હતા, અમારા 2 માણસોને મોકલ્યા હતા, એને લેખિત નહોતું આપ્યું તો પ્રજા હેરાન ન થાય અને તાત્કાલિક પડી જાય, નિગમને તકલીફ ન પડે અને કર્મચારી હેરાન ન થાય, આના માટે અમે 2 લેખિત નહોતું આપ્યું તો મૌખિક કીધું એટલે ગયા હતા.
એટલે આપને લાગે છે સતુભાઈ કે એકમાત્ર જ રસ્તો છે કે 25 લાખ મુસાફરોને હેરાન કરો ને પોતાની માંગણી સંતોષાય નહીં ત્યાં સુધી એ ભલે હેરાન થતા રાજ્યની જનતા, ભલે વિદ્યાર્થીઓનું ભણતર બગડે? હેરાન નથી કરવા, અમે વિનંતી કરી હતી અને અગાઉ પત્રિકા છપાવીને પેસેન્જરોને પણ પ્રજાને કીધું હતું કે આ પરિસ્થિતિ છે. 17 નિગમને જયારે આપી દેતા હોય સરકાર અને અમારો એક જ નિગમ બકાત કરતા હોય, જયારે અમે હોવાળ હોય ત્યારે અમારા ડ્રાઈવર કંડક્ટર મહિનોથી ત્યાં રોકાતા હોય કે ત્યાં સરહદ ઉપર, અને હુકમ હોય ત્યારે ભુજમાં એક મહિનો 2 મહિના રોકાતા હોય અને હેરાન થતા હોય. કાલ સવારે પોલીસની પરીક્ષા હતી, રાતના 2 વાગ્યા સુધી કોઈ ઊંઘ ઓવર ટાઈમ લીધા વગર કામ કર્યું છે. જો ગમે ત્યારે કામ કરતા પ્રજાની સેવા માટે આ નિગમ છે અને અમારા કર્મચારી કામ કરતા તો અમને શા માટે 7મો પગાર નથી આપતા? બિલકુલ સતુભાઈ, આપની માંગ સરકાર કઈ રીતે લઈ રહી છે તે હવે જોવાનું રહેશે. ધન્યવાદ સતુભાઈ અમારી સાથે વાત કરવા બદલ. તો સતુભાઈ ગોહિલ જે પ્રમુખ છે ગુજરાત એસોસિએશન કર્મચારી મહામંડળના, એસટી કર્મચારી મહામંડળના પ્રમુખ કનુભાઈ બારોટ આપણી સાથે જોડાયા છે. કનુભાઈ, સરકારે તો કહી દીધું છે કે નિયમ પ્રમાણે લાભ મળશે, જે 7મા પગાર પંચની વાત છે તે તો હવે નહીં આપવામાં આવે, તો હવે શું રૂખ રહેશે યુનિયનનો, શું રૂખ રહેશે કર્મચારીઓનો? કર્મચારીઓનો રૂખ એક જ છે કે સરકારના નિગમોને જો 7મો પગાર પંચ મળી ગયું હોય અને સીએમ સાહેબ જો એવું એક બાજુ ભાષણમાં એમની પોતાની રીતે પબ્લિક સામે એવું ભાષણ સ્પીચ આપતા હોય કે આ એસટીની સેવા છે એ પબ્લિક યુટિલિટીની સરકારની સફળ આપતી સરકારની જવાબદારી છે, અને ત્યારે એમાં નફા નુકસાન મુદ્દે જોવામાં નથી આવતું. અને જયારે 7મા પગાર પંચનો લાભ આપવા માટે જયારે કર્મચારીઓ માગણી કરે ત્યારે સીએમ સાહેબ ખુદ એવું બોલતા હોય કે નફો કરતા હોય નિગમને એને જ આ 7મા પગાર પંચનો લાભ આપવાનો છે. તો આ બે વાતો એક જ મોઢાની બે વાતો કયા સંજોગોમાં રીતે ચલાવી શકાય? નહીં, એટલે કનુભાઈ મારો સવાલ તો એ છે, એક વાત તો એકદમ સત્ય છે કે એસટી વિભાગ ખૂબ મોટા નુકસાનમાં હર વર્ષે ઉભરીને બહાર આવે છે, એ ક્યારેય નફામાં રહ્યું નથી. કનુભાઈ મારો એક સિમ્પલ સવાલ છે કે 25 લાખ રાજ્યના મુસાફરો હેરાન થઈ રહ્યા છે 45,000 કર્મચારીઓની માંગના કારણે. તો આપને નથી લાગતું કે નિગમે, એસટી નિગમ અને યુનિયનના આપ જેવા પ્રમુખોએ સરકાર સાથે બેસી એવો કોઈ ઉકેલ લાવવો જોઈએ કે જેથી કરીને એટલીસ્ટ મુસાફરો તો હેરાન ન થાય, પાસ વાળા વિદ્યાર્થીઓ તો હેરાન ન થાય? અમે આ ગુજરાતની આમ પ્રજાને કે વિદ્યાર્થીઓની સેવા કરવા માટે અમે તૈયાર છીએ, પરંતુ જયારે અમારા પેટમાં રીતે ભૂખ્યા પેટે શાંતિ ન થાય, સરકાર જો અમારી માંગણીને તો સંતોષવા ન માંગતી હોય તો અમે અમારો અવાજ બધું કયા આધારે કરીએ? તો અમારો આ એક જ અવાજ છે કે ગુજરાતની પબ્લિકને પણ ખબર પડે, વિદ્યાર્થીઓને પણ ખબર પડે કે એસટીનો કર્મચારી ભૂખ્યો છે, તો એને સરકારે સમર્થન આપી અને અમારી માંગણી પૂરી કરી દેવી જોઈએ. જયારે ગુજરાતમાં બધાને મળી ગયું હોય, ગુજરાતના એસટીના કર્મચારી આવે, દરેક ભૂકંપ, પ્લેગ કે 1969ના યુદ્ધમાં જયારે એસટી ઉપર ગોળીબાર થયો હોય ત્યારે પણ એસટીનો ગભરાયા સિવાય રણ મેદાને હાજર થયો હોય. આટલી સારી સેવા કરતા કર્મચારીને જયારે 7મા પગાર પંચથી આર્થિક લાભથી વંચિત રાખવામાં આવે તો છેવટે માણસ આખરે કંટાળીને શું કરે? એની પાસે બીજો રસ્તો કયો? ઠીક છે કનુભાઈ, રસ્તો છે કે પબ્લિકને અને વિદ્યાર્થીઓને પણ ખ્યાલ પડે કે અમે ભૂખ્યા છીએ, અમારા બાળકો ભૂખ્યા છે, તો એને મદદ કરો. બિલકુલ કનુભાઈ, ધન્યવાદ. કનુભાઈ ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ. તો કનુભાઈ બારોટ જે પ્રમુખ છે ગુજરાત એસોસિએશન કર્મચારી મહામંડળના, તેમનું જણાવવું છે કે અમારી માંગ છે સંતોષાવી જોઈએ અને આ બાબતે જે જનતા છે, મુસાફરો છે તે પણ સમજે.